ચલો અહીંયા એક વર્બ છે બોર્ન. એ જન્મ માટે તમે વાપરો છો કે જન્મ, એને પેસિવનેસ એમાં દેખાડો છો કે એનો જન્મ થયો હતો. જન્મ બીજા દ્વારા જ હંમેશા થયો હોય. પણ આ બોર્નનું મૂળ સ્વરૂપ શું છે? આ તો V3 છે. એનું V1 શું છે? ક્યાં બેઝ ફોર્મનું આ ભૂત કૃદંત છે? તો એ છે ટુ બેર. ઓકે, ટુ બેર. હવે ટુ બેર ના 3 રૂપ છે. ટુ બેર એનું ભૂતકાળનું રૂપ છે બોર અને ભૂત કૃદંત છે બોર્ન. અને એનું હજુ એક ભૂત કૃદંત છે બોર્ન. ઓકે, સેમ સ્પેલિંગ પણ વિથ ઈ. આમાં ઈ નથી, આની અંદર ઈ છે. ઓકે, હવે આનો મતલબ શું થાય? તો આના ઘણા બધા મતલબ છે. ઓકે, ટુ બેર એટલે ટુ કેરી, કેરી કરવું, કે એની સાથે લઈને ફરે છે, ટુ બેર. પછી ટોલરેટ, ટોલરેટ ઓર એન્ડ્યોર, સહન કરવું. પછી બર્થ ના સેન્સમાં પણ વપરાય છે, જન્મ આપવો. હવે જો જ્યારે તમે ટુ કેરી કે ટુ ટોલરેટ ની વાત કરતા હોય ને ત્યારે આ બોર્ન લખશો ભૂતકૃદંતની અંદર, BORNE. જ્યારે તમે ટુ કેરી કે ટુ ટોલરેટ ની સેન્સ તમે દેખાડશો ને ત્યારે આ બોર્ન લખશો. તમને એક એક્ઝામ્પલ આપું કે ધ બર્ડન એટલે ભાર, ધ બર્ડન બોજો, ધ બર્ડન વોઝ બોર્ન. તો બર્ડન બોજાને શું સહન કરવાનું, એને કેરી કરવાનું. ધ બર્ડન વોઝ બોર્ન બાય હિમ. અહીંયા શું છે? BORNE છે. પણ અહીંયા જન્મની વાત છે. જ્યારે બર્થના સેન્સમાં તમે લખો ને ત્યારે તમે BORN લખશો, ઈ નહીં લખો. ઓકે, એટલે માટે અહીંયા આપણે લખ્યું BORN.